તો આપણે cos 80 n sin 80 નો પ્રૂફ જોઈએ કઈ રીતે થશે. જો આ બંને પ્રૂફ કરવા માટે આ ઈઝી મેથડ છે કે તમે પહેલા આ યુલર્સ ફોર્મ્યુલા જોડો પાસે e⁻ix બરાબર cos x plus I sin x. એને તમે આ રીતે લખી શકો e⁻i80 બરાબર cos 80 plus I sin 80. x જગ્યાએ 80 સબસ્ટિટ્યુટ થયા, રાઈટ. યુલર્સ નું જૂનું ફોર્મ્યુલા છે. આની સ્ક્રીન આપણે પ્રૂવ કરીએ તો જોઈએ L cos 80 plus I sin 80, રાઈટ, બરાબર. તમે આ લખી દો L e⁻i80. ઓકે, આ બરાબર લખાય. e⁻i80 નો આપણે લાપ્લાસ નો ફોર્મ્યુલા છે આપણી પાસે 1s - i, રાઈટ. ઓકે, આ શું કહેવાય? I that means કોમ્પ્લેક્સ નંબર કહેવાય. એ ક્યારે પણ નીચે ના રહેવો જોઈએ. that means આપણે એને શું કરશું? ના ઓપોઝિટ વડે મલ્ટીપ્લિકેશન કરીએ, રાઈટ. ઓપોઝિટ વડે મલ્ટીપ્લિકેશન કર્યું s + i વડે. that means ઉપર આવશે s + i, નીચે રહેશે આપણી પાસે s² - i² a², રાઈટ. ઓકે, હું અહીંયા લખું છું, તમે રાઈટ ડાઉન કરતા જજો. રેડી. નાઉ i² i બરાબર √1 and i² બરાબર -1. તમને જો ના ખબર હોય કોમ્પ્લેક્સ નંબર તો રાઈટ ડાઉન કરી લેજો. રાઈટ, આ ઇમેજનરી નંબર i. ઓકે, ધેટ મીન્સ આપણે આ રીતે લખી શકીએ s + i upon s² I² એટલે -1 સબસ્ટિટ્યુટ કરીએ તો શું થશે? નીચે s² + a², રાઈટ. નાઉ બંને અલગ લખીએ આપણે s upon s² + a² plus I a upon a² plus a². જસ્ટ આપણે બંનેને અલગ રીતે લખ્યા છે. નાઉ cos 80 બરાબર શું લખી શકો તમે? s upon s² plus a² and sin 80 બરાબર a upon s² plus a². રિયલ પાર્ટ સાથે કમ્પેર કરીએ, ઇમેજનરી પાર્ટ સાથે કમ્પેર કરીએ તો આપણે આપણો આન્સર મળી ગયો L cos 80 બરાબર s upon a² plus a² and L sin 80 બરાબર a upon a² plus a². ये આપણો રિક્વાયર્ડ આન્સર. ઓકે, હવે આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન આ રીતે પૂછાશે તમને. એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ ફર્સ્ટ 2t³ plus e⁻⁻2t plus t⁴/3, રાઈટ. તમને કીધું છે ફાઇન્ડ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ ધીસ. ફર્સ્ટ આપણે આન્સરમાં L 2t³ plus e⁻⁻2t plus t⁴/3. Okay, now individual આપી દઈએ. 2 બાર લઈ લો છું. t³ plus L e⁻⁻2t plus L t⁴/3. Okay, t³ આપણી પાસે શું છે? t⁻n નો ફોર્મ્યુલા. એટલે ફોર્મ્યુલા તમારે યાદ રાખવો પડશે. t⁻n નો શું છે? n factorial 3 factorial upon s⁻n plus 1. That means s⁴. Now e⁻80 નો ફોર્મ્યુલા 1 upon s plus a, right. That means 1 upon s plus a. અહીં a શું છે? 2. That means s plus 2. Now t⁴/3. t⁴/3 નો શું છે આપણી પાસે? That means અપૂર્ણાંક 4/3. તો ગામા n plus 1 s⁻n plus 1. આ ફોર્મ્યુલા જે આપણે 7 ફોર્મ્યુલા લખેલા છે એમાંથી. ઓકે, તો n plus 1 ગામા n plus 1 એટલે 4/3 plus 1 s⁴/3 plus 1. 3 factorial એટલે 3 into 2, 6 into 2 એટલે 12
upon s raised to 4 plus 1 upon x plus 2 as it is. આનું જોઈએ આપણી પાસે બીજો એક ફોર્મ્યુલા હતું ગામા m plus 1 હોય તો આપણે શું લખી શકીએ m ગામા m. that means 4/3 plus 1 તો આપણે શું લખી શકીએ 4/3 ગામા 4/3 આવું લખી શકાય આની જગ્યાએ that means 4/3 ગામા 4/3 ને આ 3 LCM લેશે એટલે 3 plus 4 એટલે 7 s raised to 7/3 right એનો કોઈ ઉપર લખો છો રિમૂવ કરી નાખો છો બંને લાઈન. now આ સ્ટેપ પરથી આ as it is છે આગળનો બંને 12 upon s raised to 4 as it is 1 upon s plus 2 as it is. હવે આને તમે 4/3 ને પણ તમે અલગ કરી શકો છો કઈ રીતે તો 4/3 હોય તો એને શું લખી શકો 1/3 plus 1 4/3 થયું 3 plus 1 4/3 આને તમે પાછું 1/3 બહાર કાઢી શકો m ગામા m plus 1 લીધે ગામા m plus 1 એટલે m ગામા m રાઈટ. આને શું લખી શકાશે હવે નેક્સ્ટ માં 4/3 as it is 1/3 ગામા 1/3 કઈ રીતે તો કે આ રીતે રાઈટ 4/3 નો આ રીતે ડિસ્ટ્રીબ્યુટ કર્યા આપણે અને પછી એને ગામા m plus 1 ફોર્મ્યુલા એઝ યુઝ રાઈટ એપ્લાય કર્યો આપણે એમ કે s raised to 7/3 તો છે રેડી. બસ તમારે વધારે સોલ્યુશન આપો તો આપી શકો છો 1 upon s plus 2 plus 3 into કરી નાખો એટલે 4/9 into gamma 1/3 upon s raised to 7/3. This is your last answer. Second sum જોઈએ આપણે example 2 a plus b t raised to 1/2 plus c t raised to minus 1/2 right. તો આને આપણે તમે લાપ્લાસ આપી દો. here abc is the constant, ab and c is constant. then આપણે a બાર લઈ લઈએ તો એનું 1 plus b બાર લઈ લઈએ કોન્સ્ટન્ટ છે l t raised to 1/2 plus c બાર લઈ લઈએ તો l t raised to minus 1/2. તો 1 નું લાપ્લાસ શું થશે 1/s અને t raised to 1/2 that means આપણું કયું ફોર્મ્યુલા લાગુ પડશે t raised to in fact t raised to n વાળું gamma n plus 1 s raised to n plus 1 right. તો b t raised to n plus 1 એટલે gamma gamma t raised to n એટલે 1/2 plus 1 અને s raised to 1/2 plus 1. same here c gamma minus 1/2 plus 1 and s raised to minus 1/2 plus 1 right. simplification આપી દો a by s gamma 1/2 plus 1 એટલે b 1/2 બાર આવશે gamma 1/2 અને આ 3/2 LCM plus c gamma 2 minus 1 એટલે 1/2 right અને s raised to 1/2 okay. gamma 1/2 એટલે root pi gamma 1/2 એટલે root pi આપણે લખેલું છે તો root pi એપ્લાય કરી દઈએ આપણે a by s b 1/2 root pi upon s raised to 3/2 plus c root pi s raised to 1/2. This is your final answer.
રાઈટ. નેક્સ્ટ સમ જોઈએ આપણે. એક્ઝામ્પલ 3 જોઈએ. e raised to at minus 1 upon a where a is constant. આપણે જે પેલા ફોર્મ્યુલા જોયા છે સાત ફોર્મ્યુલા એમાંથી છે એનો યુઝ કરવાનો છે. નાવ અને લાપ્લાસ આપી દો ફર્સ્ટ, ધેન a ઇન્ડિવિડ્યુઅલ આપી દો 1 by a constant l e raised to at minus l1, રાઈટ. e raised to at નો ફોર્મ્યુલા શું છે? 1 upon s minus a, and 1 નું 1 by s, that's it. 1 upon a, s આ સાઈડ લઈ જાઓ, minus s plus a, s minus a, રાઈટ. LCM લીધો આપણે, a કેન્સલ, તો તમારો આન્સર શું રહેશે? 1 upon s minus, this is your final answer, right. Fourth જોઈએ. sin 80 plus b. So what is sin 80 plus b, right, where a and b is the constant. આનો તમારે લાપ્લાસ શોધવાનું છે. તો sin a plus b નો તમને પહેલા ફોર્મ્યુલા યાદ કરવો પડશે. sin a plus b નો ફોર્મ્યુલા શું છે? sin alpha cos beta યાદ છે, sin a cos b plus cos a sin b. આ ફોર્મ્યુલાનો યુઝ કરવો પડશે તમારે. ફર્સ્ટ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ. and as it is Laplace sin 80 cos b plus cos 80 sin b, right. Now Laplace individual આપી દઈએ. sin, right, cos b constant માં રહેશે, l sin 80 plus sin b constant માં રહેશે, l cos 80, because અહીંયા t નથી એટલે, રાઈટ. તો sin 80 નું ફોર્મ્યુલા આપણી પાસે છે શું છે? a upon a square plus a square, and cos 80 નું ફોર્મ્યુલા શું છે? s upon a square plus a square. This is your final answer, right.